ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા હદ વિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી। મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ પીઆઈ એએન ગોહિલના નેતૃત્વમાં સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ જોવા મળ્યું હતું। સ્થાનિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે માટે પણ આ કામગીરી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી। રિપોર્ટ દેવીલાલ મેવાડા, મકરપુરા। ચૂંટણી અનુસંધાને તારીખ 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે। એ અનુસંધાને આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર માણેજા ગામ, મકરપુરા ગામ, માણેજા ગામ, જસોદા કોલોની સમગ્ર વિસ્તારની અંદર મકરપુરા પોલીસ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીની અલગ અલગ ટીમ દ્વારા, હોમગાર્ડના જવાનો દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બુટલેગર, જાણીતા જુગારીઓ, અસામાજિક તત્વો અને સર્વે સંબંધી ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધમાં અત્યારે કડકમાં કડક કામગીરી કરવામાં આવી રહી છે, અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે। મારી સમગ્ર વિસ્તારના લોકોને અપીલ છે કે શાંતિનો માહોલ જાળવે। જે પણ લોકો કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાનો પ્રયત્ન કરશે, કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કરશે, અશાંતિ ઊભી કરવાનો પ્રયત્ન કરશે, તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરી અને પોલીસ કડક હાથે આવા તત્વોને ડામી દેશે।